સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બિહારની એક રેલી દરમિયાન નરેન્દ્ર મોદીની માતા વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણીનો પ્રતિકાર હવે બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળ્યો છે. પાલનપુરના ગુરુ નાનક ચોક વિસ્તારમાં યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીનું પુતળું દહન કરીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન રાહુલ સોનિયા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યકરોએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની માતા અંગે કરાયેલી આ પ્રકારની અભદ્ર ટિપ્પણી સહન કરવામાં નહીં આવે. બિહારની અંદર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના કાર્યક્રમની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની માતા વિશેની જે અભદ્ર આપણે જેને બોલી ના શકીએ, જે આપણા સંસ્કારમાં નથી એવી ભાષાની વાત થઈ છે. અને એના વિરોધની અંદર આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ નો આ કાર્યક્રમ હતો, જેની અંદર એનો વિરોધ અને એનો આક્રોશ બંને વ્યક્ત કરવામાં આવ્યા. કાંકરેજના થરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પૂજ્ય જલારામ બાપાના મંદિરે પાટણ, કચ્છ અને બનાસકાંઠાના અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને બનાસકાંઠા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ સેવા કેમ્પને ખુલ્લો મૂક્યો. જગતજનની મા અંબેના ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે માના ભક્તો ગામે ગામથી પગપાળા અંબાજી જઈ રહ્યા છે. તેમને રસ્તામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવાભાવી લોકો દ્વારા ભોજન, પ્રસાદ, આરોગ્ય સહિતના સેવા કેમ્પ શરૂ કરાઈ રહ્યા છે. ત્યારે કાંકરેજના થરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પૂજ્ય જલારામ બાપાના મંદિરે પાટણ, કચ્છ અને બનાસકાંઠાના અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી લોકો દ્વારા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં જલારામ મંદિર અને સેવાભાવી લોકોના સહયોગથી શ્રી અંબાજી સેવા કેમ્પની દેવ દરબાર જાગીર મઠના પૂજ્ય મહંત બળદેવનાથ બાપુની પાવન ઉપસ્થિતિમાં ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પદયાત્રી સેવા કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં અંબાજીના ધામે આવતા પદયાત્રીઓ માટે સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવતા કેમ્પને અભિનંદન પાત્ર છે. માતાજી સૌનું ભલું કરે તેમ જણાવ્યું હતું. આ કેમ્પની અંદર ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ વિસ્તારના લોકો પગપાળા યાત્રાઓ દર્શન કરવા માટે જતા હોય છે. તેમના સેવા કેમ્પ માટે વર્ષોથી જલારામ મંદિર પરિવાર દ્વારા અહીં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પની અંદર જલારામ મંદિર પરિસરના માધ્યમથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. અનેક ક્ષેત્રનું કામ ચાલુ છે. એ સિવાય પણ ઘણી બધી અહીં ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ કામ ચાલે છે. તો જલારામ મંદિર પરિસર કાંકરેજ વિસ્તારની અંદર ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે, જેનો લાભ આ વિસ્તારના લોકો ઘણા બધા લોકો લઈ રહ્યા છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું પ્રતીક એવા અંબાજી યાત્રાધામના વાર્ષિક મેળાને લઈને શ્રદ્ધાળુઓ માટે વિશાળ સ્તરે પ્રસાદ પેકેટની તૈયારી કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. કુલ 25 લાખ પ્રસાદના પેકેટ તૈયાર કરાશે. આ કામગીરીમાં અંબાજી તથા આસપાસ વિસ્તારના આદિવાસી સહિત લગભગ 500 થી 700 મજૂરો રોજિંદા જોડાયા છે અને પ્રસાદ પેકેટોની પેકિંગ પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. 35 લાખ ઉપર લોકો ભક્તો દર્શનાર્થે આવશે આ 7 દિવસમાં. તેના ભાગરૂપે અમે લોકો 2.5 થી 3 લાખ કિલો મોહનથાળ બનાવીશું અને 21 થી 25 લાખ સુધી મોહનથાળ પેકિંગ કરીને માય ભક્તોને પ્રસાદ રૂપે ઘરે લઈ જવાનો અનુભવ થશે. છતાં આ જ કામ દરમિયાન આપ જોઈ શકો છો કે આટલા બધા લોકોને રોજગારી મળી છે, જેમાં 500 થી ઉપર લોકોને ભગવાનનો પ્રસાદની અંદર બનાવવા માટે ચોખ્ખાઈપૂર્વક બધી વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને હાઇજેનિક પ્રમાણે બનાવીને પેક કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં એલસીબી પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતી મારુતિ બ્રેઝા કારને પકડી પાડી છે. પોલીસે કાર નંબર GJ18BJ 1349માંથી કુલ 2115 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે. રામપુરા ગામે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી અને રાણેશ્રી ગામ તરફથી થરા તરફ આવી રહેલ સફેદ કલરની બ્રેઝા કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાર ભગાડી મૂકી હતી. આ દરમિયાન સાથે આવેલી સ્કોર્પિયો કારના ચાલકે પોલીસના વાહનને ટક્કર મારી હતી. બ્રેઝા કારનો ચાલક પણ વાહન મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે જપ્ત કરેલા દારૂની કિંમત રૂપિયા 5,23,673 છે. બ્રેઝા કારની કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 10,23,673નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
હાલ તો પોલીસે બંને વાહનોના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. થરાદ વાવ અને માવસરી પોલીસ સ્ટેશન હદમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 101 કેસમાંથી જપ્ત કરાયેલા 1,53,26,000 રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું છે. આ કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રોહિબિશન અધિકારીને 2 સરકારી સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવી છે. થરાદ ડીવાયએસપીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ મહાનિર્દેશકના આદેશ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદે આવેલો છે. આ વિસ્તાર દારૂની હેરાફેરી માટેનો મુખ્ય માર્ગ છે. બુટલેગરો અવનવા કિમિયા અજમાવીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે છે. બનાસકાંઠા પોલીસ સતર્ક રહીને દારૂનો જથ્થો પકડે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ દર 3 મહિને ડીજીપીના આદેશથી જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે. આજરોજ થરાદ ડિવિઝનના થરાદ પોલીસ સ્ટેશન, વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ છે. તે પ્રમાણે દર 3 મહિને ઇંગ્લિશ દારૂ, જેને IMFL કહેવાય, એ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે. આ SDM સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં ઉભા છે એમની હાજરીમાં અને 2 સરકારી પંચની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. કુલ અમારો 101 ગુનાનો મુદ્દામાલ છે. જે 101 ગુનાનો મુદ્દામાલ 1,53,26,000 જેટલો મુદ્દામાલ છે. અમે આજરોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના આરે છે અને નાશ થઈ જશે. અને સતત આવી રીતે દર 3 મહિને અમારે જે કાર્યક્રમ મતલબ આ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય છે અમે કરતા રહેશું. આજે ટોટલ 101 ગુનાનો 1,53,26,000નો મુદ્દામાલનો અમે નાશ કર્યો છે. ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ 2023ની મેજબાની માટે ગુજરાત તૈયાર છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લંડનમાં કોમનવેલ્થ ગેમ્સ 2023 માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ સામે દાવેદારી રજૂ કરી હતી અને અમદાવાદને યજમાન શહેર તરીકે બીડમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારતમાં છેલ્લા 10 વર્ષમાં स्पोर्ट्स ने नवी दिशा मिली है. गुजरात सरकार एवं भारत सरकार के प्रतिनिधियों के साथ मिलकर एक कॉमनवेल्थ 2030 अहमदाबाद के लिए ऑफिशियल बिड कॉमनवेल्थ प्रेसिडेंट को प्रस्तुत की गई है. आने वाले दिनों में लगातार इसके प्रेजेंटेशंस और ये चालू रहेंगे. खास तौर पे देश के लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने पिछले 10 सालों में भारत में स्पोर्ट्स के लिए एक नई दिशा एवं सभी खिलाड़ियों के लिए नई फैसिलिटीज़ प्रस्तुत की गई एवं अवेलेबल करवाई गई है. उसी के कारण आज भारत में बहुत ही बड़ा स्पोर्ट्स सेक्टर के अंदर बदलाव आ रहा है. हम सभी साथ में मिलके भारत सरकार के साथ मिलके गुजरात सरकार एवं हमारी लोकल म्यूनिसिपल कॉरपोरेशन ये 2030 की कॉमनवेल्थ गेम्स को एक ऐतिहासिक गेम बनाने के लिए आगे बढ़ रहे हैं.